MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સૌથી મોટા સમાચાર એ છે ગાંધીનગરથી, જ્યાં ગિફ્ટ સિટીમાં દારૂમાં એક મોટી છૂટછાટ આપવામાં આવી હોવાના સમાચાર છે. આપણે કહીએ નિયમમાં એક મોટો ફેરફાર કરાયો છે. ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. વાઇન એન્ડ ડાઇન એરિયા સિવાય પણ દારૂ પીવા માર્ગ મોકળો બનાવી દેવાયો છે. ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરન્ટ, લોન, પૂલ સાઇડ, ટેરેસમાં દારૂ પીરસી શકાશે. રૂમમાં પણ દારૂ મંગાવવાની છૂટ આપી દેવાઈ છે. વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ. કિંજલ, જે રીતે આ ગેઝેટ્સ દર્શાવી રહ્યું છે, ખાસ તો કયા પ્રકારની છૂટછાટ નિયમમાં આપવામાં આવી છે? દેખો, બે જે છૂટછાટ છે તે આપવામાં આવી છે, જે તે ગિફ્ટ સિટીના એક્સપાન્શન માટે અને ઉદ્યોગ ગૃહોને એક આકર્ષવા માટે. એક જે તે સમયે પણ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ એ વાઇન અને ડાઇન એરિયા પૂરતી સીમિત હતી, જે આપે પણ જણાવ્યું. આનું એક્સપાન્શન છે એ કરવામાં આવ્યું છે કે ન માત્ર વાઇન એન્ડ ડાઇન એરિયામાં, પરંતુ તમામ જે પુલ સાઇડની વાત હોય કે ટેરેસ પરની વાત હોય કે પછી રૂમમાં પણ લીકર પરમિશન છે તે અલાઉડ કરવામાં આવી છે. એટલે કે જે વિસ્તાર છે તે વધારવામાં આવ્યો છે. તેની સાથે જ જે ટેમ્પરરી પરમિટની જે વાત હતી તેનો સમય છે તે પણ વધારવામાં આવ્યો છે. ગ્રુપ પરમિટ છે તે નવી મૂકવામાં આવી છે કે ગિફ્ટ સિટીમાં પણ જે અધિકૃત અધિકારીઓ કે એક આખું જે ડેલિગેશન આવતું હોય છે, જે 25 લોકો સુધીનું ડેલિગેશન હોય, તો તેમને પણ જે પરમાનન્ટ ટેમ્પરરી જે લીકર પરમિશન છે 1 દિવસ પૂરતી અથવા તો જેટલો સમય તે રોકાય તેટલા પૂરતી એ તેમને આપવામાં આવશે. તે પ્રકારનું પણ અહીંયા જોવા મળી રહ્યું છે. તેની સાથે જ જે દારૂ મંગાવવાની જે વાત હતી કે તે હોટલના રૂમ સુધી પણ થઈ શકશે, એ પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી છે. એક જે શરત છે તે પરમાનન્ટ રદ કરવામાં આવી છે, અને તેની સાથે જ લીકર એક્સેસ પરમિટની વાત હોય કે પછી દારૂની સેવનની વાત હોય, તો એ તમામનો વિસ્તાર છે તે વધારવામાં આવ્યો છે, અને જે છૂટછાટ છે તે છૂટછાટ આપવામાં આવી. બિલકુલ. વધુ એક અપડેટ કિંજલ ઓડિયન્સ આપી દઈએ. ગુજરાત બહારના તથા વિદેશી નાગરિકોને દારૂ માટે હવે પરમિટની કોઈ જરૂર નથી. માન્ય ફોટો ઓળખપત્ર બતાવી ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે. બહારના લોકોએ અલગથી પરમિટ લેવાની કોઈ જરૂરિયાત નહીં પડે. કિંજલ, આ વિશે શું કહેશો? દેખો, જે લોકો બહારથી આવતા હોય છે તો સ્વાભાવિક છે તેમની પાસે લીકર પરમિશન રહેતી હોય છે, પરંતુ આ જે છૂટછાટ છે ચિરાગ, એ માત્ર ગિફ્ટ સિટી પૂરતી આપવામાં આવી છે. કે જો આપ ગિફ્ટ સિટીમાં આવી રહ્યા છો અને ગિફ્ટ સિટીમાં રોકાણ કરી રહ્યા છો, એ આર્થિક કામ માટે કે અન્ય કોઈ પણ કામ માટે આપ ત્યાં રોકાણ કરી રહ્યા છો, તો ત્યાં જો તમારે દારૂનું સેવન કરવું છે તો એક સ્પેશિયલ પરમિશનની જરૂર નહીં પડે. તે પ્રકારની શરતનો ઉમેરો છે તે કરવામાં આવ્યો છે. અને તેની સાથે જ પહેલા ગ્રુપ કહી શકાય કે ગ્રુપ પરમિશન નહોતી આપવામાં આવતી, એ ગ્રુપ પરમિશન પણ આપવામાં આવી છે. અને તેની સાથે જ ઉંમરની પણ મર્યાદા મૂકવામાં આવી છે કે 21 વર્ષથી પૂર્ણ થયેલા વ્યક્તિઓ હશે, એટલે કે કોઈ પણ ડેલિગેશનની અંદર જો કોઈ પણ બાળક 21 વર્ષથી નીચેના કહી શકાય યુવાઓ હશે, તો તેમને કોઈ પરમિશન છે તે આપવામાં નહીં આવે. આ વાઇન એન્ડ ડાઇન એરિયા છે, તેના સિવાય પણ અલગ અલગ જગ્યા પર જે દારૂનું સેવન છે તે કરી શકાશે, દારૂ પી શકાશે. પરંતુ ગિફ્ટ સિટીમાં કયા કામથી આવી રહ્યા છે, કયા કામને આધારે એવું નથી કે કોઈ પણ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં જતા રહે અને પોતાનું આઈ કાર્ડ બતાવે. આ જે છૂટછાટ છે તે ગુજરાતમાં રહેતા અથવા તો ગુજરાતના લોકો માટે નથી. જે લોકો ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યા છે, તેની સાથે જે લોકો જે ડેલિગેશન છે તે વિદેશથી આવી રહ્યું છે, અન્ય રાજ્યોમાંથી આવી રહ્યું છે, ગિફ્ટ સિટીમાં રોકાણ કરી રહ્યું છે, તેની માટે છે. તેના જે નિયમો છે, જે વાઇન એન્ડ ડાઇન એરિયા હતા તેની છૂટછાટ કરવામાં આવી છે. હોટલના રૂમ સુધીની પરમિશન આપવામાં આવી છે. તેની સાથે જ ગ્રુપ પરમિશન છે તે પણ આપવાનો આ ગેઝેટ. કિંજલ, એક વસ્તુ એક મેટર ક્લિયર કરવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ બહારના રાજ્યનો અહીંયા વસવાટ કરે છે, આધાર કાર્ડ તેનું અન્ય રાજ્યનું છે, તો શું એ વ્યક્તિને પણ મળી શકશે પરમિશન? દેખો, જેટલા ગિફ્ટ સિટી ખૂબ જ મોટા વિસ્તારમાં છે અને ત્યાં અલગ અલગ બિઝનેસ ઉદ્યોગ ગૃહો આવેલા છે, અને ગિફ્ટ સિટીમાં પરમિશન કોઈ પણ વ્યક્તિને ત્યારે મળતી હોય છે કે જ્યારે તે જે તે ઉદ્યોગ ગૃહમાં આવવાનું હોય. કોઈ પણ રેન્ડમ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં એન્ટ્રી કરી શકતું નથી.
એટલે કે જે લોકોને ગિફ્ટ સિટી તરફથી ઇન્વાઇટ કરવામાં આવ્યા હશે અથવા ગિફ્ટ સિટીના કોઈ પણ ઉદ્યોગ ગૃહ સાથે જોડાયેલા હશે, કોઈ મીટિંગ માટે આવ્યા હશે, વિદેશી કોઈ રોકાણ માટે આવ્યા હશે, તે લોકો માટે જ આ વસ્તુ છે. અને એટલે જ સરકાર જ્યારે પહેલી વખતે પણ છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે ઉદ્યોગ જગતના પ્રોત્સાહન માટે આ છૂટછાટ આપવામાં આવી છે તે વાત હતી. કોઈ પણ રેન્ડમ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં પ્રવેશ નથી કરી જી શકતું. કિંજલ, લાઈન પર બનાવો. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ જોડાયા છે. મનીષભાઈ, જે રીતે ઘણા વખતથી દારૂબંધીવાળા ગુજરાતમાં પાછલા બારણે દારૂની છૂટછાટ આપતી હોવાની ચર્ચાઓ ચોક્કસ છે, તે દરમિયાનમાં આ વખતનો જે નિયમમાં ફેરફાર કરાયો છે તેની રીતે કેવી રીતે લઈ રહ્યા છો? લાંબા સમયથી ગુજરાતની અંદર નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે. વારંવાર અનેક લોકો, સામાજિક સંગઠનો, કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાતમાં દારૂ અને નશાના વેપલા સામે જંગ છેડ્યો છે. ત્યારે લોકોને જે તકલીફ પડે છે અને બીજી બાજુ ભાજપ સરકારની જે હપ્તાદારની નીતિ, એના કારણે ગુજરાતમાં નશાનો કારોબાર બેફામ ચાલે છે. જ્યાં લગી સવાલ છે ગિફ્ટ સિટીનો, આ તો પાટલા બારણે સંપૂર્ણપણે દારૂબંધી ઉઠાવી લેવાનો ખેલ છે. ભાજપ સરકારની લાંબા સમયની આ નીતિનો એક આયોજનપૂર્વકનો ખેલ છે. ગુજરાતમાં તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રીએ પણ જાહેરમાં નિવેદન કરીને મંત્રીશ્રીઓને કીધું હતું કે ગુજરાતમાં જે શાંતિ સલામતી છે, ભલે કાગળ ઉપરની નશાબંધી, તેમ છતાં પણ થોડોક ડર રહે છે ને એના કારણે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે જે પ્રશ્નો ઉભા ન થાય એના માટે પણ દારૂબંધી રાખો. આપણે જોયું છે કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી દીકરીઓની સલામતી એ સૌથી મનીષભાઈ, ગિફ્ટ સિટીની જ માત્ર વાત કરીએ તો ચોક્કસ હંમેશા સરકાર કહેતી હોય છે કે ડેલિગેશન જે વિદેશોથી આવે છે, અન્ય રાજ્યોમાંથી આવે છે, તેમના માટે જ આ છૂટછાટ છે. ગુજરાતમાં વસતા લોકો માટે આ નથી. એટલે તમને લાગે છે કે આ જે નિર્ણય છે આગામી વર્ષોમાં તમે જુઓ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય રમતોનું પણ આયોજન થવાનું છે, ઇવેન્ટનું પણ આયોજન થવાનું છે, એને સાંકળી લઈએ તો આ ગિફ્ટ સિટીનો આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય? નહીં, એટલે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન થાય એને કેટલા વર્ષો બાકી છે. એટલે આ પાટલા બારણે આખો ખેલ સમજી વિચારિત કરવામાં આવે છે. ભાજપ સરકારમાં હપ્તાદાર ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી છે. ગુજરાત દારૂના ટેન્કરોથી ઓળખાતું છે. ગુજરાત આજે દારૂના કન્ટેનરો ઠલવાઈ રહ્યા હોય એ ચિંતાનો વિષય. ગિફ્ટ સિટીમાં લાંબા સમયથી મોટી મોટી જાહેરાતો છતાં ગિફ્ટ સિટીનું જે લેવલ ઊભું થવું જોઈએ ફાઇનાન્સ ફાઇનટેક તરીકે, એ નથી થયું. કરોડો રૂપિયાના જમીનના વેપલા થયા છે, પણ જે લેવલનું થવું જોઈએ એ લેવલનું નથી. ગુજરાતની જે તાકાત છે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે. ગુજરાત સર્વિસ સેક્ટરમાં ઘણું પાછળ છે. ગુજરાત આઈટીનું ટ્રેન્ડ ચૂકી ગયું છે. તો પણ કોંગ્રેસ આનો વિરોધ કરે છે આ નિર્ણયનો? નિશ્ચિતપણે ગાંધી ગુજરાતમાં દારૂબંધીનો અમલ બિલકુલ થવો જોઈએ, હપ્તાદારમાંથી મુક્તિ પડવી જોઈએ. આભાર મનીષભાઈ. આપણી સાથે કિંજલ જોડાયેલા છે. કિંજલ, જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ પણ વાત કરી છે, કોંગ્રેસ હંમેશા આ નિર્ણયનો વિરોધ કરવાનું જ છે, કરતું આવ્યું છે. રાજકીય પડઘા ચોક્કસ સંભળાશે. સ્વાભાવિક છે ચિરાગ, કે કેમ કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે જ્યારે ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટછાટ આપવાની વાત થઈ હતી ત્યારે પણ એક માહોલ હતો, તે બન્યો હતો, એક પ્રકારનો હોબાળો પણ થયો હતો. જો રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો ન માત્ર ગિફ્ટ સિટી પરંતુ આગામી સમયમાં જે પર્યટન સ્થળો છે ત્યાં પણ દારૂની છૂટછાટ આપવાની વિચારણા છે તે થઈ રહી છે. હાલાકી આને કેટલી ક્યારે આની પર માન્યતા મળશે અથવા થશે કે નહીં, પરંતુ આ જે વિચાર છે તે ઘણા સમયથી ચાલી રહ્યો છે. સરકારનું માનવું છે કે ગિફ્ટ સિટીની અંદર જો બિઝનેસ લોકો આવતા હોય છે, આંતરરાષ્ટ્રીય લોકો આવતા હોય તો સ્વાભાવિક છે કે છૂટછાટ આપવી જોઈએ. આ સરકારનું માનવું છે ને એના કારણે છૂટછાટ છે તે આપવામાં આવી છે. મોડી રાત્રે ગેઝેટ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ સ્વાભાવિક છે કે સરકાર દ્વારા ઘણા બધા જે ગેઝેટ છે તેની સત્તાવાર જાહેરાત પણ કરાતી હોય છે. આ ગેઝેટને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરાઈ એટલે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. પરંતુ જો સરકારનું પક્ષ માનીએ તો સરકાર દ્વારા ગિફ્ટ સિટીને જે એક્સપાન્શન કરવાનો વિષય છે, ગિફ્ટ સિટીમાં ઉદ્યોગ હબ બનાવવાનો વિષય છે, ગિફ્ટ સિટી અને જે અલગ અલગ કહી શકાય કે મુદ્દે અલગ અલગ ઉદ્યોગોના મુદ્દે એક કહી શકાય કે જગ્યા અપાવવાનો વિષય છે, તો ત્યાં આ લીકરની પરમિશન છે એમાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ શરત એ જ છે કે જે લોકો ગિફ્ટ સિટી સાથે સંકળાયેલા છે, કર્મચારીઓ છે, અધિકારી છે, ગિફ્ટ સિટીમાં અલગ અલગ બિઝનેસ હાઉસ સાથે જોડાયેલા ડેલિગેશન જો વિદેશથી આવતા હોય કે અન્ય રાજ્યથી આવતા હોય તો એ તેમના માટેનું છે. ગુજરાતના કોઈ પણ નાગરિકો માટે કે એ સીધા દારૂ પીવી છે અને ગિફ્ટ સિટીમાં જતા રહેશે તો એ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો ચોક્કસ ગિફ્ટ સિટીમાં દારૂ મુદ્દેના નિયમોના મોટા ફેરફાર કરાયા છે. આગામી દિવસોમાં હવે તેના પોલિટિકલ પડઘા પણ સંભળાઈ શકે તેમ છે.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH